નમસ્કાર. જો તમે વિજાપુરમાં તમારા બાળકના શિક્ષણ માટે કોઈ સારો વિકલ્પ શોધી રહ્યા છો તો આ માહિતી બિલકુલ તમારા માટે જ છે. આજે આપણે વાત કરીશું શુભ ઇન્સ્ટિટ્યૂટની, જે તમારા બાળકના ભવિષ્ય માટે એક ઉત્તમ તક બની શકે છે. તો ચાલો આ વિશે વિગતે જાણીએ. જુઓ, દરેક મા બાપનું એક જ સપનું હોય છે કે એમનું બાળક ભણી ગણીને ખૂબ આગળ વધે. એમના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે શું નથી કરતા? પણ સાચો રસ્તો કયો છે, આ સવાલ હંમેશા આપણા મનમાં રહે છે, ખરું ને? તો ચાલો હવે સીધી વાત કરીએ શુભ ઇન્સ્ટિટ્યૂટની. આખરે આ સંસ્થા છે શું, અને એનામાં એવું તે શું ખાસ છે જે આપણા બાળકના ભવિષ્યને વધુ સારું બનાવી શકે? અને હા, એક વાત સ્પષ્ટ કરી દઉં, આપણે જે પણ વાત કરવાના છીએ એ કોઈ સાંભળેલી વાત નથી. આ બધી જ માહિતી એમની ઓફિશિયલ જાહેરાતમાંથી જ લેવામાં આવી છે. એટલે જે પણ છે એકદમ પાક્કું અને ભરોસાપાત્ર છે. તો સૌથી પહેલી અને મહત્વની વાત, આ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? તો એ છે આપણા વિજાપુરમાં. એટલે વિજાપુર અને આજુબાજુ રહેતા લોકો માટે તો હવે સારા શિક્ષણ માટે ક્યાંય દૂર જવાની જરૂર જ નથી. ઘર આંગણે જ એક સારો વિકલ્પ ઉપલબ્ધ છે. સારું, જગ્યાની તો ખબર પડી ગઈ, પણ હવે મુખ્ય સવાલ પર આવીએ. અહીં ભણાવવામાં શું આવે છે, અને એનાથી પણ જરૂરી ભણાવવાની રીત કેવી છે? ચાલો એના પર એક નજર કરીએ. જો, અહીં બે વસ્તુઓ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. પહેલું તો આ સંપૂર્ણપણે ઇંગ્લિશ મીડિયમ છે, જે આજની દુનિયામાં કેટલું જરૂરી છે એ આપણે સૌ જાણીએ છીએ. અને બીજું, અહીં ધોરણ 1થી માંડીને 10 સુધીનું કોચિંગ આપવામાં આવે છે. મતલબ કે બાળકના ભણતરનો જે પાયો છે એ અહીં જ મજબૂત થઈ શકે છે. અને અહીંયા એક બહુ જ સરસ સુવિધા છે. એમની પાસે બે વિકલ્પો છે, ગ્રુપ ટ્યુશન અને પર્સનલ ટ્યુશન. એટલે કે જો બાળકને બીજા વિદ્યાર્થીઓ સાથે ભણવામાં મજા આવતી હોય તો ગ્રુપ ટ્યુશન છે જ, અને જો એને થોડું વધારે વ્યક્તિગત ધ્યાન આપવાની જરૂર હોય તો 1-to-1 પર્સનલ ટ્યુશન પણ ઉપલબ્ધ છે. આ બહુ જ સારી વાત કહેવાય કે દરેક બાળકની જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કોઈ પણ ક્લાસીસ કે ઇન્સ્ટિટ્યૂટનો આત્મા તો એના શિક્ષકો જ હોય છે, બરાબર ને? તો ચાલો જોઈએ કે અહીંયા શિક્ષણ કોણ આપી રહ્યું છે, કોના હાથમાં બાળકોનું ભવિષ્ય છે. પહેલું નામ છે રીના મેમ. જાહેરાતમાં જ એમનું નામ છે, જે બતાવે છે કે એ આ સંસ્થાના એક મુખ્ય સ્તંભ છે. અને રીના મેમની સાથે જ છે SD પટેલ સર. એટલે કે અહીં અનુભવી શિક્ષકોની એક મજબૂત ટીમ છે, જે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે તૈયાર છે. તો ચાલો હવે આવીએ સૌથી અગત્યની માહિતી પર. આટલું બધું જાણ્યા પછી જો કોઈને એડમિશન માટે વાત કરવી હોય તો ક્યાં કરવી, કેવી રીતે સંપર્ક કરવો, ચાલો એની વિગતો પણ જોઈ લઈએ. તમે આ નંબર નોંધી શકો છો, 8320069556. પ્રવેશને લગતી કોઈપણ પૂછપરછ માટે આ નંબર પર સીધો જ ફોન કરી શકાય છે. અને બીજો પણ એક નંબર છે 8347740819. એટલે તમારી પાસે સંપર્ક કરવા માટે બે વિકલ્પો છે. કોઈપણ નંબર પર વાત કરીને બધી જ માહિતી સરળતાથી મળી જશે. અને છેલ્લે આ એક વાક્ય આખી વાતનો સાર કહી જાય છે: શૈક્ષણિક શ્રેષ્ઠતા તરફ પ્રથમ પગલું. સાચી વાત છે, બાળકને સારું ભવિષ્ય આપવા માટે એક યોગ્ય પગલું ભરવું બહુ જરૂરી છે, અને કદાચ આ એ જ પગલું હોઈ શકે. તો હવે સવાલ એ છે કે શું આપણે આપણા બાળકના સારા ભવિષ્ય માટે આ પહેલું પગલું ભરવા તૈયાર છીએ? શુભ ઇન્સ્ટિટ્યૂટ વિશેની બધી જરૂરી માહિતી હવે આપણી પાસે છે. હવે વિચાર કરવાનો અને નિર્ણય લેવાનો વારો આપણો છે.